નમસ્કાર મિત્રો, રસોઈ વિથ લવમાં આપનું હાર્દિક સ્વાગત છે। શું આપ પણ વડોદરાનો લોકપ્રિય એવો સંતોષનો પુલાવનો ટેસ્ટ ઘરે માણવા માંગો છો? તો આ વિડીયો તમારા માટે બિલકુલ ખાસ છે। આ વિડીયોમાં તમને અમે સ્ટેપ બાય સ્ટેપ સંતોષનો પુલાવ બનાવવાની રીત સમજાવીશું। તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો। આ રેસીપીમાં તમને મળશે મસાલાનું યોગ્ય પ્રમાણ, શાકભાજીનું સંતુલન અને એ ટેસ્ટ જે વડોદરાના લોકપ્રિય સંતોષના પુલાવને લોકપ્રિય બનાવે છે। આ રેસીપીની શરૂઆત કરતા પહેલા આપણે તેમાં વપરાતી સામગ્રી વિશેની જાણકારી લઈ લઈશું। તો ચાલો મિત્રો, પુલાવ બનાવવા માટે આપણે જે સામગ્રીની જરૂર પડશે તેની જાણકારી લઈ લઈએ। તો પુલાવ બનાવવા માટે આપણે અહીંયા જોઈશે બાસમતી ચોખા, ટામેટા, ડુંગળી, કેપ્સિકમ, ગાજર, પનીર, કાજુ, કોબીજ ને આ રીતે સૂકા મસાલા। બાસમતી ચોખાને મેં બે વાડકી બાસમતી ચોખાને ધોઈ લીધા છે અને એક બાજુ આ પાણી ગરમ કરવા મૂકી દીધું છે। આ ચોખાને 15 મિનિટ પહેલા પલાળી દીધા હતા। હવે આપણે એને બાફવા માટે મૂકી દઈશું। તો ચાલો મિત્રો, હવે આપણે ચોખા બાફવા માટે અહીંયા પાણી ગરમ થઈ ગયું છે। આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હળદર ને એક લીંબુનો રસ ઉમેરીશું, જેથી આપણા ચોખા એકદમ છૂટા છૂટા બને। અને 2 પડી તેલ ઉમેરીશું। હવે જે આ ચોખા આપણે પલાળીને ધોઈને રાખ્યા છે એ આમાં ઉમેરી દઈશું। આ ચોખાને આપણે બહુ હલાવવાના નથી, જે નહીં તો આપણા ચોખા તૂટી જશે। આપણે એને ધીરા ગેસ પર થવા દેવાના છે। હવે આપણે એને આમ જ થવા દઈશું। તો ચાલો મિત્રો, આપણે પુલાવ બનાવવા માટે પનીરને આ કઢાઈમાં થોડું શેકી લઈશું। આ રીતે થોડું તેલ લઈ લેવાનું। એમાં આપણે કાજુને શેકી લઈશું। પહેલા થોડા કાજુને શેકી લઈશું, પછી પનીરને શેકી લઈશું। કાજુ થોડા સોનેરી રંગના થાય પછી આપણે એમાં પનીરને શેકી લઈશું। તો મિત્રો, આપણા ચોખા થઈ ગયા છે ભાત। હવે આપણે એને એક મોટા કાનાવાળા વાસણમાં કાઢી લઈશું એનું પાણી। તો મિત્રો, આપણા કાજુ ફ્રાય થઈ ગયા હતા તો મેં એને નીકાળી લીધા છે। હવે આપણે આ પનીરને છૂટું મૂકી દેવાનું છે તેલમાં। આ રીતે છૂટું છૂટું મૂકીને એને પણ શેકી લેવાનું છે। તમે આ પુલાવમાં વટાણા પણ ઉમેરી શકો છો। અત્યારે અમે વટાણા નથી લીધા। પનીર થોડું ગુલાબી રંગનું થાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનું છે। પનીરનો કલર એક બાજુ ચેન્જ થઈ જશે પછી આપણે પનીરને પલટી લઈશું।
પનીરને આપણે આ રીતે હલાવવાનું રહેવાનું, પછી સરખું શેકાઈ જાય. તો મિત્રો જોઈ શકો છો કે આપણું પનીર શેકાઈ ગયું છે. હવે આપણે આ પનીરને એક ડીશમાં કાઢી લઈશું. તો ચાલો મિત્રો, હવે આપણે ગેસ પર એક કઢાઈ મૂકી દઈશું. એમાં જરૂર પૂરતું તેલ ઉમેરીને એને ગરમ થવા દઈશું. તો ચાલો મિત્રો, હવે આપણું તેલ આવી ગયું છે. હવે આપણે એમાં આ જે ખડા મસાલા છે, જીરું, લવિંગ, મરી અને તજપત્તું, એ એમાં ઉમેરી દઈશું. જીરું તતડે એટલે આપણે એમાં ડુંગળી ઉમેરી દઈશું. કોબીજ ઉમેરી દઈશું. ગાજર ઉમેરી દઈશું ને કેપ્સિકમ ઉમેરી દઈશું. હવે આ બધા મસાલાને આપણે ધીમા ગેસ પર થોડા ચડવા દઈશું. તો ચાલો મિત્રો, હવે આપણે આ થોડું ડુંગળી, કેપ્સિકમ ને ગાજર શેકાઈ ગયા છે. હવે આપણે એમાં આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું. અને બીજા મસાલા એમાં કરી લઈશું. તો અહીં મેં 2 ચમચી મેજિક મસાલો છે એ લીધો છે. 2 ચમચી કિચન કિંગ મસાલો છે. 1.5 ચમચી પાઉંભાજી મસાલો છે. 2 ચમચી ધાણા જીરું પાવડર છે. થોડુંક 1/2 ચમચી જેટલું હળદર લઈશું આપણે. અને 1 ચમચી આપણે મરચું લઈશું. હવે આ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો મિત્રો, આપણે એમાં સ્વાદ અનુસાર મસાલા કરી લીધા હતા ને ટામેટા પણ ઉમેરી દીધા છે. હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને આપણું આ જે પનીર અને કાજુ છે એ પણ ઉમેરી દઈશું. અને એમાં થોડું પાણી રેડીને આપણે આ રીતે મસાલા પાકી જાય એ રીતે થવા દેવાનું છે. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈ લઈશું કે આપણો મસાલો થઈ ગયો છે કે નહીં. તમે જોઈ શકો છો કે આપણો મસાલો સરસ રીતે ચડી ગયો છે. આ રીતે તેલ પણ એમાં છૂટું થઈ ગયું છે. હવે આપણે જે આ ભાત બનાવ્યો હતો એ એમાં ઉમેરી દઈશું.
અને ભાતને આપણે 2 તવેટાથી આ રીતે હલાવી લેવાનો છે, જેથી આપણા ભાતના દાણા તૂટી ના જાય. તો મિત્રો ભાતને આપણે સરસ હલાવી લીધો છે. હવે આ ટાઈમે આપણે ચેક કરી લેવાનું કે આપણે મીઠું કે કંઈક ઓછું લાગતું હોય તો આપણે એમાં ઉમેરી દેવાનું. તો જોઈ શકો છો મિત્રો કે આપણો પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને એક બાઉલમાં આપણે આ પુલાવને કાઢી લઈશું. તો થયો છે ને એકદમ છૂટો છૂટો પુલાવ. હવે આપણે એના પર થોડા ધાણા ભભરાવી દઈશું. તો મિત્રો તમને અમારા આજના પુલાવની રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી. તો આવી જ સ્વાદિષ્ટ અને સરળ રેસીપી માટે અમારી ચેનલ રસોઈ વિથ લવને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નવી મજેદાર રેસીપી સાથે. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો.